મારી દીકરીને હમણાં એમ દીકરાના લગ્ન છે ને હમણાં મારા છોકરાને ધંધોય સારો હાલતો નથી, તેનું મામેરું કેવી રીતે કરશે એ ઉપાધિ છે હમણાં. હા લે મારી છોકરીનો જ ફોન છે. હા હા બટા બોલ બોલ, શું હાલે, કેવી છે લગ્નની તૈયારી? હા મમ્મી બહુ સરસ હાલે હો લગ્નની તૈયારી. મેં તમને એટલે ફોન કર્યો કે મને ખબર છે કે હમણાં છે ને ભાઈને થોડીક મામેરું કરવાની સગવડ નથી, પણ તું ભાઈને કહી દેજે કે જરાય ચિંતા ના કરે. મારી ઘરે છે ને પ્રસંગે ખાલી આવીને વહેલો ઊભો રહે ને મારા માટે એ મામેરું કરતા વિશેષ છે. અને મમ્મી મારું ઘર છે ને મારા ભાઈના મામેરાથી નહીં, મારો ભાઈ આવશે ને એનાથી વધારે શોભશે. અને મારા દીકરાને એના મામાના આશીર્વાદ મળશે ને તો એ મામેરાથી મોટું મળશે અમને. હા અને રહી વાત સમાજની, તો મને સમાજની છે ને જરાય બીક નથી કે સમાજ શું કહે કે શું નહીં. બસ તમે મામેરું તમારાથી પહોંચાય ને એટલું 500 1000 બંધ કવરમાં મને આપી દેજો એટલે હું લઈ લઈશ. બાકી તમે મામેરાની જરાય ઉપાધિ ના કરતા. હા આજકાલ મામેરાનો પ્રસંગ એટલો દેખાદેખી વાળો થઈ ગયો છે ને કે ભાઈની ઉપર એક જાતનું ટેન્શન આવી જાય. લોકો શું કહે, સમાજ શું કહેશે એની બીકથી ભાઈ બિચારો એની પાસે પૈસા હોય કે ના હોય, કા ઉછીના પૈસા લે અને કા વ્યાજે પૈસા લઈ અને બેનનું હારામાં હારો મામેરો કરવાની ટ્રાય કરે છે. તો તમને શું લાગે, ખરેખર આ પ્રથા સાચી છે? આ પ્રથા હોવી જોઈએ? તો મારી તો દરેક બહેનોને એક જ સલાહ છે કે તમારા ઘરે પ્રસંગમાં પહેલા તમારા ભાઈની હાજરીને વધાવજો, મામેરાને પછી વધાવજો. હું તમને શું કહું, આપણી દીકરીના લગ્નની તારીખ હવે નજીક આવી ગઈ છે અને આ મોંઘવારી તો જો, અને સોનાના ભાવ તો આસમાને પૂગ્યા છે. આપણે કેમ કરીને બધા ખર્ચામાં ભૂગશું? આટલો ખર્ચો આપણાથી ઉપડી જાય કે હું શું કહું તમને, આપણે લગ્ન હાટું લોન લઈ લઈએ તો? લે વેવાણનો જ ફોન છે. હાલો, એ હા જય શ્રી કૃષ્ણ બેન, કેમ છો? એ જય શ્રી કૃષ્ણ, બસ હો મજામાં છીએ બધા. તમે કેમ છો બધાય? મેં તમને છે ને ઈ કહેવા ફોન કર્યો હતો કે આપણા લગ્ન નજીક આવી જાય છે. અટાણે મોંઘવારી બહુ જ છે, તો ખબર જ છે બધાને. મને ખબર છે કે તમે છે ને તમારી દીકરીને અને દીકરાને ભણાવવામાં બહુ જ ખર્ચો કર્યો છે, એટલે તમે છે ને લગ્નનું કોઈ પણ જાતનું ટેન્શન લેતા નહીં ખર્ચાનું. અરે તમે તમારી દીકરીને આટલી ભણાવી છે, એની ભણતર જ અમારા માટે તો છે ને ઘરેણા કરતા કિંમતી છે. અને રહી વાત કરિયાવરની, તો અમારે છે ને કાંઈ પણ કરિયાવર નથી જોતું, અમારે બસ ખાલી તમારી દીકરી જ જોઈએ છે. અને જો તોય તમને આપવાનું મન થતું હોય ને તો તમારી દીકરીને અને જમાઈને ભરપૂર આશીર્વાદ આપી દેજો. અને રહી વાત જાનની ને, તો તમે કહો ને એટલા માણસો લઈને જ અમે જાન લઈને આવશું, વધારે નહીં આવી. એટલે એ કોઈ જાતની ઉપાધિ કરતા નહીં તમે. અને હા બસ અમારે તો છે ને અમારા ઘરની ખાલી લક્ષ્મી જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું. હા હારું હાલો, જય શ્રી કૃષ્ણ. આજ કહેવા મેં ફોન કર્યો હતો એટલે તમે જરાય ઉપાધિ લગ્નની કરતા ને, બધી ઉપાધિ મૂકી દેજો. તમે કહો ને એવી સાદાઈથી આપણે લગ્ન કરશું. હા રાખો, જય શ્રી કૃષ્ણ. હાશ, વેવાણે તો આપણી બધી ઉપાધિ દૂર કરી નાખી. આપણી છોકરી બહુ નસીબવાળી છે કે આવું સારું એને હાહરું મળ્યું ભાઈ. તો બસ આજના મોંઘવારીના સમયમાં બધા લોકો આટલું સમજી જાય ને ખાલી, તો કોઈ મા બાપ માટે એની દીકરીનો પ્રસંગ છે ને એક ઉપાધિ ના બને, એ રાજી ખુશીથી સાદાઈથી લગ્ન કરી શકે.